નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ સ્વ અધ્યયન પોથી પાઠ 11 સુનીતા અવકાશમાં નું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1 છે, નીચેના ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ આપો। પહેલું ચિત્ર પૃથ્વીનું છે અને બીજું ચંદ્રનું છે। એના આધારે પ્રશ્નના જવાબ જોઈશું। પ્રશ્ન પહેલો, આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે? તો જવાબ, બંનેનો રંગ સરખો છે અને વચ્ચેનો ભાગ કાળો દેખાય છે। બીજો પ્રશ્ન, આપેલા બંને ચિત્રો કઈ બાબતે જુદા પડે? તો પ્રથમ ચિત્ર પૃથ્વીનું છે અને બીજું ચિત્ર ચંદ્રનું છે। ત્રીજો પ્રશ્ન, પૃથ્વીના ચિત્રમાં જે જુદાપણું જોવા મળે છે એનું શું કારણ હોઈ શકે? તો પૃથ્વી પર ભૂમિ સ્વરૂપ જુદા જુદા હોય તેથી જુદાપણું જોવા મળે છે। ચોથો પ્રશ્ન, તમને શું લાગે છે, ચંદ્રની જેમ પૃથ્વી પણ ચમકતી હશે? તો હા, સૂર્યના કિરણોને લીધે ચંદ્રની જેમ પૃથ્વી પણ ચમકતી હશે। પાંચમું, આપણને ચંદ્રના આકારમાં કેમ ફેરફાર જોવા મળે છે? તો જવાબ, ચંદ્રની કળામાં થતા ફેરફારના કારણે તેના આકારમાં ફેરફાર જોવા મળે છે। પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન, ચંદ્રના આધારે ઉજવાતા તહેવારના નામ? તો શરદ પૂનમ, ચેટીચાંદ, કડવા ચોથ। બીજો પ્રશ્ન, ભારતના પડોશી દેશના નામ નકશો કે પૃથ્વીનો ગોળો જોઈને લખો। તો પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ। ત્રીજો, ગુજરાતના પડોશી રાજ્યોના નામ? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર। ચોથો પ્રશ્ન, ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય? તો ધૂમકેતુની ઓળખ તેની પૂંછડીના આધારે થાય। 5, સરહદનું મહત્વ શું છે? તો સરહદના આધારે વિસ્તાર નક્કી કરાય છે। પ્રશ્ન 3 છે, ખરા ખોટા? પહેલું વિધાન, સુનીતા 12 માસ કરતાં વધુ સમય માટે અવકાશમાં રહ્યા હતા। તો ખોટું। બીજું, કલ્પના ચાવલાએ બાળકો સાથે મુલાકાત કરી। ખોટું। 3, અવકાશમાં તમામ વસ્તુઓ હવામાં તરે। સાચું। ચોથું, પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ આપણને પકડી રાખે। સાચું। પાંચમું, રાત્રે જોવા મળતા ખરતા તારાને ઉલ્કા કહેવાય। સાચું। પ્રશ્ન 4, નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલી, હેલિકોપ્ટર કે વિમાનના ચાલકને? તો પાયલોટ કહેવાય। બીજું, નકશો કે ગોળામાં દરિયો નીલા રંગથી બતાવવામાં આવે। ત્રીજું, નકશામાં બે દેશો કે રાજ્યોને અલગ દર્શાવવા દોરેલી રેખાને આંતરરાષ્ટ્રીય સીમા કહે છે। ચોથું, ગુજરાત અને દિલ્હી વચ્ચે રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યો આવેલા છે। પાંચમું, સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે તે પક્ષને શુક્લ પક્ષ કહે છે। પ્રશ્ન 5, પ્રશ્નોના ઉત્તર। એમાં પહેલું, અવકાશમાં સુનીતાના વાળ કેમ ઊભા જ રહેતા હશે? તો જવાબ, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને કારણે વાળ ઊભા રહે। બીજો પ્રશ્ન, પાઠ્યપુસ્તકના પેજ 108 પર આપેલા ચિત્રમાં પૃથ્વી અડધી કેમ દેખાતી હશે? તો જવાબ, ફોટો ચંદ્ર પરથી લેવામાં આવેલ છે તેના લીધે। ત્રીજો પ્રશ્ન, સુનીતા વિલિયમ્સના જીવનમાંથી આપણને શું શીખવા મળે? તો સુનીતા વિલિયમ્સના જીવનમાંથી સખત મહેનત કરવાનું આપણને શીખવા મળે। ચોથું, તારાઓ રાત્રે જ કેમ જોવા મળે? તો જવાબ, દિવસે સૂર્યનો પ્રકાશ હોય એટલે દેખાતા નથી, જ્યારે રાત્રે પ્રકાશ હોતો નથી તેથી દેખાય છે। 5,
સૂર્ય દરરોજ સવારમાં ઉગી જાય અને ચંદ્ર કેમ વહેલો મોડો ઉગે છે? તો જવાબ, ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે, જે આપણાથી બીજી બાજુ હોય ત્યારે આપણને દેખાતો નથી. પ્રશ્ન 6. તમારા મિત્રો, શિક્ષકો, માતા પિતા, દાદા દાદીને પૂછીને અવકાશીય પદાર્થ માટેની ગીતની પંક્તિ કે જોડકણા લખો. તો સૂર્ય વિશે. સવારે ઉગે સૌને જગાડે, ધરતી પર પથરાવે કિરણ, સૂર્યદેવને જળ અર્પણ કરીએ, નમો નમો સૂરજ દેવ. ચંદ્ર વિશે. મમ્મીના ભાઈ કહેવાય, સૌના સગા ચાંદા મામા, દૂર વસનારા ચાંદા મામા. તારા વિશે. ખીચોખીચ ભરેલું તળાવ, તળાવમાં તો તારલિયા, રાત્રે ચમકે તારલિયા, ટમટમ ટમે તારલિયા. આકાશ વિશે. ધોળું ભૂરું આકાશ, આકાશમાં અવકાશી પદાર્થ, સૌર પરિવાર વસે આકાશમાં. 5. ધરતી. ધરતી માને નમન, લીલીછમ ધરતી, ધરતી આપે ધાન, ખાઈને રહો જાન. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.